નમસ્કાર, હું ઉમરાળા સરપંચ ધર્મેન્દ્ર હેજમ. આજે આપણે ગઢડા 106 વિધાનસભા મત વિસ્તારની વાત કરીએ. હમણાં કેટલા સમયથી આપણે સાંભળી રહ્યા છીએ કે ધારાસભ્ય શ્રી શંભુનાથ બાપુ પ્રત્યે જે પ્રત્યાક્ષેપો જે પણ થઈ રહ્યા છે એ વિશે આજે વાત કહેવા માંગુ છું કે આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી ઉમરાળા ગામ તરીકે વાત કરું તો આજ સુધી અમે જે પણ માગણી કરી છે, જે કોઈ રજૂઆત કરી છે તે ધ્યાનથી સાંભળી છે અને ઉમરાળા તાલુકાની અંદર, ઉમરાળા ગામની અંદર જે પણ કામો થયા છે એમાં કોઈએ આજ સુધી એક પણ રૂપિયો માગ્યો નથી અને અમે કોઈને કંઈ આપ્યું નથી. તો આજે આવા આક્ષેપો થઈ રહ્યા છે અને એ પણ એક બહુ પ્રાચીન જે જગ્યા છે, જે સંત સવ્યાનાથની જગ્યા છે, એના ગાદીપતિ તરીકે, એના વારસ તરીકે જ્યારે આવા પૂજનીય વ્યક્તિ ઉપર જ્યારે આક્ષેપો થાય ત્યારે સ્વાભાવિક છે કે આપણે બોલવું પડે. તો આવા તમામ આક્ષેપોનું અમે ખંડન કરીએ છીએ કે ક્યારેય પણ બાપુએ કોઈની પાસેથી પણ એક રૂપિયો લીધો નથી. અમે એના સાક્ષી છીએ અને ઉમરાળા તાલુકાએ, ઉમરાળા ગામે જે પણ કંઈ માંગ્યું છે એ તમામ વસ્તુ રજૂઆતને હકારાત્મક અભિપ્રાય આપીને આપ્યું છે. અમારા ગામમાં સેવા સદન બન્યું છે, સાયન્સ સ્કૂલ બની છે, અત્યારે 2.5 કરોડથી પણ વધારે ખર્ચથી જે વિકાસ પથ બની રહ્યો છે. તો આ તમામ રજૂઆતોની અંદર અમે જ્યારે ગાંધીનગર રજૂઆતો કરી ત્યારે બાપુએ એમાં લેટરપેડ સાથે ભલામણ કરી આપી છે. હમણાં જ અમે કાળુભાર નદી ઉપર કોઝવે માટે માગણી કરી છે, એમાં પણ બાપુએ પોતાના લેટરપેડથી રજૂઆત કરી છે. અત્યારે જે વિકાસ પથનું કામ ચાલી રહ્યું છે તેમાં બંને સાઈડ વરસાદી પાણીની ગટર માટે પણ બાપુએ ભલામણ કરી છે. તમામ કામોની અંદર જ્યારે પણ બાપુ પાસે અમે સહકાર સહયોગ માંગ્યો છે ત્યારે એમને મળ્યો છે અને એક પણ રૂપિયાની આશા વગર એક પણ રૂપિયો આજ સુધી કોઈ માંગ્યો નથી. એટલે આવા ભ્રષ્ટાચારના આક્ષેપો છે એનું અમે ખંડન કરીએ છીએ અને ઉમરાળા તાલુકામાંથી, ઉમરાળા ગામ વતી પૂર્ણ સમર્થન જાહેર કરીએ છીએ. બાપુ, અમે તમારી સાથે છીએ. આપે જે કામ કર્યા છે એમને ખબર છે આપે કેટલા કામ કર્યા છે, એટલે સ્વાભાવિક છે કે મારે તમારી સાથે રહેવું એ મારી ફરજ છે. તો આવા આક્ષેપો છે એનું ખંડન કરી અમે બાપુને પૂર્ણ સમર્થન જાહેર કરીએ છીએ. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.